જ્યાં બેટ દ્વારિકા કઈ રીતે જ્યાં દર્શન કરવા જાઓ મિત્રો, તો હવે તમે તમારી જ્યારે પોતાની જ્યારે ટુ વ્હીલ લઈને અથવા ફોર વ્હીલ લઈને આવો છો તો એ લઈને સારી જગ્યા પણ છે તો તમે અહીં આવી શકો છો. વાવ રાણીકોની સાઈડમાં મિત્રો. જય માતાજી મિત્રો, તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે તો જ્યારે આપણે બેટ દ્વારકા જ્યાં દર્શન કરી રહ્યા છે મિત્રો, અને ત્યારે આપણે હાલ જઈશું જ્યાં સુદર્શન સેતુ છે ત્યાં. તો હાલો મારી સાથે વિડીયો બનાવી દો જ્યારે તમને સુદર્શન સેતુ જો કે સરસ મજાનો એક દરિયામાં જ્યાં સેતુ બાંધેલો છે, તો હાલો આપણે ત્યાં જઈ અને તમને પણ જ્યાં બતાવું જ્યાં ફોર વ્હીલ તમે પણ આવી શકશો. ફાઇનલી જ્યારે આપણે પહોંચી ગયા છીએ અત્યારે જ્યાં સુદર્શન જ્યાં પુલ બનાવ્યો છે સરસ મજાનો મિત્રો. તો જ્યારે હાલ જ્યાં બેટ દ્વારકા મિત્રો, તો નિહાળી શકો છો સરસ મજાનો જ્યાં પુલ છે મિત્રો. તો સામે આપણી ગાડી પડી છે અને અહીંયા સરસ મજાનો જોઈ શકો છો આ રીતનો છે કંઈક પુલ બનાવેલો. અને બહુ અહીંથી જ્યાં તમે જોશો તો કંઈક અલગ લાગે છે મિત્રો. તો આવવાનું ચૂકતા નહીં જ્યારે સુદર્શન પુલ જોવા. જ્યારે ઘણા લોકો ડરતા હતા પહેલાં કે જ્યાં ઘોડામાં બેસવાથી કે જ્યાં બેટ દ્વારિકા કઈ રીતે જ્યાં દર્શન કરવા જાઓ મિત્રો, તો હવે તમે તમારી જ્યારે પોતાની જ્યારે ટુ વ્હીલ લઈને અથવા ફોર વ્હીલ લઈને આવો છો તો એ લઈને પણ જ્યારે તમે બેટ દ્વારકા જ્યાં દ્વારકાધીશને જ્યાં દર્શન કરી શકો છો મિત્રો. તો અવશ્ય આવવાનું ચૂકતા નહીં અને બીજા સાથે શેર કરવાનું પણ ન ચૂકતા. તો તમે નિહાળી શકો છો બહુ જોરદાર અને બહુ સરસ મજાનો એક પુલ પણ બનાવેલો છે. સરસ મજાની જગ્યા પણ છે મિત્રો. તો ઘણા લોકો જ્યાં આવ્યા છે જ્યાં હોડકામાં બેટ દ્વારકા એટલે કે હોડકામાં બેસીને આવ્યા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો. અને તો હવે હોડકાની રાઈડ પણ શરૂ છે મિત્રો. પણ અને આ બાજુ તમે જોઈ શકો છો એક સરસ મજાનો જ્યાં દરિયો છે. જ્યારે હોડકા પણ અત્યારે હાલ આગા છે અને ઘણા બધા હોડકા પણ છે. તો દરિયાનો નજારો જ્યારે દૂધિયા પાણી મિત્રો, તો એ પણ બહુ ખૂબ સારું એવું લોકેશન છે. અને અહીંયા તમે જ્યારે નિહાળી શકો છો તો જ્યાં આ રીતનું જે કંઈક કામ કરેલું છે હુટમાં જાવ તો તમે જોઈ શકો છો મિત્રો. તો ખૂબ આ સાઈડ મિત્રો સામે પણ તમે જોઈ શકો છો જ્યાં બીજું સરસ મજાનું જ્યાં બીજું દોરેલું છે. તો આપણે અત્યારે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ જ્યાં બેટ દ્વારકા. ખૂબ આનંદ લઈ રહ્યા છીએ જ્યાં સુદર્શન સેતુનો મિત્રો. તો આજે આપણી સાથે છે રાજુ, જ્યારે ઓમ, ત્યારે ધર્મેશભાઈ. તો જ્યારે બીજા 4-5 દિવસ ટૂર માટે છે. હું તમને મારા વ્લોગ દ્વારા એક સરસ મજાની માહિતી જ્યારે આ સુદર્શન જ્યાં સેતુ રાણીનું નામ રાખવામાં આવ્યું છે મિત્રો. તો ઘણા લોકો જ્યારે બેટ દ્વારકા આવ્યા છે જ્યાં હોડકામાં તો કે બેટમાં બેસીને, તો અત્યારે ઘણા લોકો ડરતા હોય તો એને જ્યારે ડરવાની જરૂર નથી. તો કે હવે સરસ મજાનું જ્યાં પુલ પણ થઈ ગયો છે તો તમે તમારું પોતાનું વાહન લઈને અને જ્યાં દ્વારકાધીશના જ્યાં દર્શન કરવા આવી શકો છો મિત્રો. અત્યારે તમે જોઈ શકો છો પવન પણ ખૂબ સારો એવો આવી રહ્યો છે અને મને પણ અત્યારે ખૂબ જ મજા આવી રહી છે મિત્રો. તો અવશ્ય તમે પણ અહીંયા આવવાનું ચૂકતા નહીં. જ્યારે અહીંયા આવો છો તો તમને લાગશે કંઈક તમે અલગ. જો કે વિદેશમાં મિત્રો આવી છે ત્યાં કંઈક એવી ફિલિંગ અત્યારે હાલમાં આવે છે મિત્રો. પાછું જ્યારે હોળિયું તો એ પણ બહુ ખૂબ સારી એવું લોકેશન. જ્યારે દરિયો ઘૂઘવાટા અત્યારે સરસ મજાનો લઈ રહ્યો છે અને અત્યારે હાલમાં પવન પણ બહુ ખૂબ સારો એવો આવી રહ્યો છે મિત્રો. તો અવશ્ય આવવાનું ચૂકતા નહીં. આપણે જઈ જ્યાં થોડાક આગળ ધ્યાનનું લોકેશન તમને મિત્રો સરસ મજાનું બતાવું. અને આ સાઈડમાં જ્યાં સ્ટીમર તો એ પણ ઘણી દૂર છે ને ઘણી મોટી પણ છે. તો અહીંયા આવો છો તો આવા સરસ નજારા, સરસ વ્યૂ, સરસ લોકેશન તમને જોવા મળે છે. અને જો ઘણા અહીંયા ભાવિક ભક્તો હાલમાં જ્યાં હાલ દર્શન કરી જઈ રહ્યા છે. ઘણા લોકો અહીંયા જ્યારે દર્શન કરવા જાય છે અને આવતી વખતે જ્યારે સેલ્ફી ફોટો પણ પડાવી રહ્યા છે. અને ત્યારે હાલ આપણે પહોંચી રહ્યા છીએ જ્યાં સુદર્શન જ્યાં મેન
મંદિર સાઈડનું જ્યાં થંભ છે ત્યાં પહોંચી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો તો મિત્રો અમે જઈએ છીએ અત્યારે જ્યાં દ્વારિકા, જ્યાં કાળિયા ઠાકરના દર્શન કરવા મિત્રો. તો એક સરસ મજાનો વ્યૂ નજારો અહીંયા પણ તમે માણી શકો છો. તો તમે જોઈ શકો છો જ્યાં હજારોની સંખ્યામાં અત્યારે ભાવિક ભક્તો હાલ જ્યાં દર્શન પણ કરી રહ્યા છે અને જ્યાં સેલ્ફી ફોટા પણ પડાવી રહ્યા છે. તો ખૂબ સારું એવું લોકેશન, ખૂબ સારું એવું વ્યૂ. ચાલો મિત્રો, અત્યારે અમારી ગાડી પણ ચાલી રહી છે ને જ્યારે આગળ બેઠા બેઠા સરસ મજા. તો જ્યારે અત્યારે તમે જોઈ શકો છો જ્યાં સુદર્શન જ્યાં સેતુ મિત્રો, તો ખૂબ સારો એવો અને ખૂબ લાંબો જ્યાં 2 કિલોમીટર જ્યાં ઉપરનો જ્યાં પુલ છે અને જ્યાં વચ્ચે જ્યાં સરસ મજાના જ્યાં શ્રદ્ધાળુઓ જ્યાં ફોટા જો કે પોતપોતાનું જ્યાં વાહન સાઈડમાં પાર્ક કરી અને જ્યારે સેલ્ફી જ્યારે ફોટા પણ લઈ રહ્યા છે તો એ પણ તમે નિહાળી શકો છો. જ્યારે પડખે જ્યાં દરિયાનો નજારો પણ તમે સરસ મજાનો લઈ શકો છો. તો એક ખૂબ સારું એવું મિત્રો જ્યાં લોકેશન કહી શકાય જ્યાં બેટ દ્વારકા. તો જ્યારે દ્વારકાધીશને જ્યાં દર્શન પણ થશે. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો, તમને સંપૂર્ણ જ્યારે માહિતી જ્યારે સુદર્શન સેતુની જ્યારે આ વિડીયોમાં તમને મળી રહેશે. જો તમે જ્યાં ફરવા આવશો મિત્રો તો પોતાનું વાહન લઈ અને તમે જઈ શકશો. જ્યારે 2 વ્હીલ અથવા 4 વ્હીલ અથવા તો જ્યારે પ્રાઇવેટ રિક્ષા એ પણ બંધાવીને તમે જ્યાં બેટ દ્વારકા જ્યાં દ્વારકાધીશને દર્શન કરી શકશો. તમે નિહાળી શકો છો જ્યારે અત્યારે હાલ ગાડી લઈ અને જ્યારે પાછળ ત્યારે સામે દરિયો છે મિત્રો અને અહીંયા ગાડી પણ રહી છે. તો ખૂબ સારું એવું લોકેશન, ખૂબ સારું એવું વ્યૂ. તો મિત્રો ખૂબ સારી જગ્યા અહીંયા પણ છે તો તમે નિહાળી શકો છો. વાવ, રાણકોની સાઈડમાં મિત્રો ત્યારે તમને હોડકાના જે દર્શન કરાવું. તો હાલો ગાઈ જ્યાં આ સાઈડમાં મિત્રો હોડા હાલમાં જ્યાં પાણીમાં તમે પણ જ્યાં એક દિવસ આવ્યા છે જ્યાં દ્વારકાધીશના જ્યાં દર્શન કરવા મિત્રો જ્યાં કાળિયા ઠાકરના દર્શન કરવા. તો હાલો તમને જ્યાં બતાવું હોડી એ પણ અત્યારે જ્યાં હાલમાં મિત્રો મેન લોકેશન. તો સામે જ્યારે આપણે બેટ દ્વારકા આવતા મિત્રો આપણે હોડીમાં બેસીને આવતા તો આપણે એનું સ્ટેશન જો તમને સામે દેખાય તે હોડીનું સ્ટેશન છે મિત્રો. પણ ખૂબ સારી જગ્યા છે, ખૂબ સારું એવું લોકેશન મિત્રો. અને વડા તમે એક વખત નિહાળી શકો છો. જ્યારે સામે દેખાય તમને એક સ્ટીમર છે પણ ઘણી દૂર છે આપણાથી. શેર કરવાનો સરસ મજાનો જ્યારે તમને મેં સુદર્શન જ્યારે સેતુ બતાવ્યો મિત્રો તો હું આશા રાખીશ કે વિડીયો તમને ગમ્યો હશે. જ્યારે એક બાજુ સરસ મજાનો દરિયો તો વ્યૂ પણ બહુ સારો એવો આવી રહ્યો છે મિત્રો. અને જ્યારે ઘણા લોકો જ્યારે સેલ્ફી પોઈન્ટ તો કે સેલ્ફી ફોટા પડાવી પણ રહ્યા છે. ચાલો મિત્રો આપણી ગાડી આવી ગઈ છે. હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળી આવા નવા એક નવા વિડીયો સાથે. તો મિત્રો